ચાલુ કાળ પૂર્ણ કર્યા હતા, છેલ્લે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હતો અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ પૂરા કર્યા પછી આપણે જે યુનિટ લીધા હતા અને યુનિટ પછી શોર્ટ નોટ કે જે કંઈ અને બે એકાદ એક જ એસે હતો અને હવે પછી આપણે ટેન્સ પાછા લઈએ છીએ એટલે થોડો કંટાળો ઓછો આવે એટલે હવે ટેન્સમાં પૂર્ણ કાળ બે પૂર્ણ છે ને એક ને ત્રણ પૂર્ણ કાળ છે. હવે પરફેક્ટ પાસ્ટ ટેન્સ પાંચ લગભગ અંદાજે આપણે ટેન્સ લીધા હતા. છઠ્ઠો ટેન્સ છે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે એનો ઉપયોગ છે પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો પણ ભૂતકાળ. કોઈ પણ ક્રિયા હોય, ધારો કે આપણા પપ્પા છે તો આપણા પપ્પાના પપ્પા એટલે કે આપણા દાદા, એટલે જે પૂર્ણ ભૂતકાળ છે ભૂતકાળનો ભૂતકાળ એટલે ભૂતકાળનો એટલે ભૂતકાળ એટલે ભૂતકાળમાં બની ગયેલી ઘટના છે એની આગળ કોઈ ઘટના બને તો એને દર્શાવવા એવી ક્રિયા કે ઘટના દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે આગળ ભૂતકાળમાં પૂર્ણ થયેલી બે ક્રિયાઓમાંથી ભૂતકાળમાં કોઈ પણ ક્રિયા બે ક્રિયા પૂર્ણ થઈ હોય એ બે ક્રિયાઓમાંથી સમયની દ્રષ્ટિએ પહેલી પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવવા માટે સમયની દ્રષ્ટિએ પહેલી પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી પૂર્ણ થતી ક્રિયા દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ટેન્સ છે હું તમને જે ટેન્સ શીખવું છું એ તમારે ભવિષ્યમાં જે કોમ્પિટિટિવ એક્ઝામ આપશો એમાં પણ આ ઉપયોગી છે એટલે ખાસ યાદ રાખજો. અને અત્યારની જે ફેરબુક છે એ તમારી સાથે હંમેશા એ રીતે રાખજો એટલે અત્યારે શીખવા ખાતર જ નહીં પણ ભવિષ્યમાં પણ આ જે ટેન્સ છે એ તમને કામ લાગશે. પછી હવે આગળના ધોરણોમાં જશો તો ત્યાં તમને આ શીખવામાં આવતું નથી પણ જે એનો ઉપયોગ છે એ તમારે ઉપયોગી થશે એટલે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ ઉપયોગમાં આવે છે. એટલે પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળમાં થયેલી બે ક્રિયાઓમાંથી સમયની દ્રષ્ટિએ પહેલી પૂર્ણ થતી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ. એટલે એના માટેના જે ઇન્ડિકેટર છે એટલે કે કાળ દર્શાવતા જે શબ્દ છે એ વેન છે મેં તમને સદા ભવિષ્યકાળમાં હતું અને પૂર્ણ ભૂતકાળમાં પણ છે. વેન એટલે જ્યારે ત્યારે કનેક્શન છે જે આપણે શીખી ગયા છે. બિફોર એટલે પહેલા, બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી, ધેટ એટલે પેલો પેલી પેલું પણ થાય છે અને સંયોજકમાં ધેટ એટલે કે આપણે કે ઘણી વખત એમ કહીએ કે રમેશભાઈ કહેતા હતા કે ના અર્થમાં ધેટ કે રમેશભાઈ સેડ ધેટ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો પણ ઉપયોગ થાય છે સંયોજક તરીકે ધેટ વપરાય છે. એટલે અહીંયા ધેટ એટલે પેલો પેલી પેલું નહીં પણ કે ના અર્થમાં છે ધેટ. બિફોર બીજી વખત આવ્યું આફ્ટર, બિફોર, સો એટલે તેથી અને ધેરફોર એટલે પણ તેથી જેવા સંયોજકોનો ઉપયોગ થાય છે. એટલે આટલા જે સંયોજક છે એ સંયોજક એટલે બે ક્રિયા તમને દર્શાવેલી હોય છે એ બે ક્રિયાઓમાં જે ને જોડવા માટે આ સંયોજકોનો ઉપયોગ ખાસ થાય છે. એટલે પૂર્ણ ભૂતકાળમાં આટલા જે ઇન્ડિકેટર છે અહીં ઇન્ડિકેટર રૂપે સંયોજકો આપેલા છે. હવે તમારે નોટ તરીકે એટલે કે નોંધ તરીકે કયું સંયોજક ક્યારે વપરાય છે સંયોજકો પ્રમાણે કાળની રચના ખાસ યાદ રાખવા જેવું છે. વેન જે સંયોજક છે અને વેનનો જ્યારે ઉપયોગ થાય વાક્યમાં કે ખાલી જગ્યા પૂરતી વખતે કે વેન ત્યારે પહેલી જે ક્રિયા છે એ સાદા ભૂતકાળની આવે અને પછી જે ક્રિયા છે પૂર્ણ ભૂતકાળની રચના દર્શાવવાની હોય છે. એટલે વેન પ્લસ સાદો ભૂતકાળ પ્લસ પૂર્ણ ભૂતકાળ ખાસ રચના યાદ રાખજો.
પછી બીજી છે પૂર્ણ ભૂતકાળ પ્લસ બિફોર, એટલે પેલી ક્રિયા છે એ પૂર્ણ ભૂતકાળ, પછી બિફોર અને પછી સાદો ભૂતકાળ. એટલે બિફોર આવે ત્યારે બિફોર ની પહેલા પૂર્ણ ભૂતકાળ પછી સાદો ભૂતકાળ, બિફોર ની પહેલા પૂર્ણ ભૂતકાળ, પહેલા પૂર્ણ ભૂતકાળ પછી પૂર્ણ ભૂતકાળ. એટલે સાદો ભૂતકાળ પ્લસ આફ્ટર એટલે પછી પ્લસ પૂર્ણ ભૂતકાળ. એટલે યાદ રાખવાનું when પ્લસ સાદો ભૂતકાળ પ્લસ પૂર્ણ ભૂતકાળ, બિફોર ની પહેલા પૂર્ણ ભૂતકાળ, બિફોર ની પછી એટલે કે આફ્ટર ની પછી સાદો ભૂતકાળ. આ રીતના બિફોર ની પહેલા આફ્ટર ની પછી પૂર્ણ ભૂતકાળ એટલું યાદ રાખવાનું. અને when નું સાદો ભૂતકાળ પ્લસ પૂર્ણ ભૂતકાળ એ રીતે. એટલે આ રચના યાદ રાખજો અને એ અને આમાં એ ઉપયોગી થશે. હવે ફોર્મેશન એટલે કે વાક્ય રચના, જે કા પ્રમાણેના આપણે જુદા જુદા વાક્ય રચના લઈએ છીએ એમાંનું પહેલું છે એફર્મેટિવ સેન્ટેન્સીસ, એટલે કે વિધાન વાક્યોની રચના. એટલે એની રચના છે કર્તા પ્લસ હેડ. પૂર્ણ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે, પૂર્ણ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ એક જ છે હેડ, જે સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ વપરાય, સાદા ભવિષ્યકાળમાં વિલ શેલ વપરાય, સાદા ભૂતકાળમાં ડીડ વપરાય, ચાલુ વર્તમાન કાળમાં ઇનિઝાર વપરાય, ચાલુ ભૂતકાળમાં વોઝ વેર વપરાય. એમ હવે પૂર્ણ ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે હેડ છે. પછી ક્રિયાપદનું ભૂતગૃહનું રૂપ હેડ પ્લસ V3 નું રૂપ, જે V1 છે મૂળ રૂપ છે, V2 છે ભૂતકાળનું રૂપ છે, V3 છે એ ભૂતકૃદંત રૂપ છે. કર્મ પ્લસ અન્ય શબ્દ. આ રીતે પૂર્ણ ભૂતકાળની રચના છે વિધાન વાક્યની કર્તા પ્લસ હેડ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ રીતે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના આવે છે. હવે જે આપણે આજે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના છે અને આમાં આપણે આ જે નોંધમાં પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થશે અને સાદા ભૂતકાળનો પણ ઉપયોગ થશે. એટલે સમયની દ્રષ્ટિએ પેલી બનતી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ, પછી બનતી ક્રિયા માટે સાદો ભૂતકાળ. એટલે હવે આપણે અહીંયા જોઈએ એક્ઝામ્પલ તરીકે when our team, જ્યારે અમારી ટીમ, ખાલી જગ્યા the station, એટલે જ્યારે અમારી ટીમ સ્ટેશન, પેલું છે એ રીચ એટલે પહોંચવું, ક્રિયાપદ આપીશું વર્બ the train, એટલે જ્યારે અમારી ટીમ સ્ટેશન રીચ એટલે પહોંચવું ત્યારે, અહીંયા જ્યારે ત્યારે અહીંયા આવશે the train ખાલી જગ્યા લીવ એટલે છોડીને જવું, લીવ એટલે રહેવું થાય અને આ લીવ એટલે છોડીને જવું. એટલે જ્યારે અમારી ટીમ સ્ટેશન રીચ એટલે પહોંચવું ત્યારે ટ્રેન જતી રહી હતી. જ્યારે અમારી ટીમ સ્ટેશન પહોંચી ત્યારે ટ્રેન જતી રહી હતી. એટલે ટીમ પહોંચી ત્યારે ટ્રેન જતી રહી હતી. તો પેલી કઈ ક્રિયા બની? તો ટીમ એ સ્ટેશન પહોંચે છે અમારી ટીમ ત્યારે ટ્રેન જતી રહી હતી. એટલે સમયની દ્રષ્ટિએ પેલી બનતી ટ્રેન જતી રહી હતી અને પછી અમારી ટીમ સ્ટેશન પહોંચી. તો પેલી ઘટના કઈ બની? ટ્રેન જતી રહી અને પછી અમારી ટીમ સ્ટેશન પહોંચી. તો બીજી ક્રિયા કઈ બની? સ્ટેશન પહોંચવાની. અને પેલી ક્રિયા કઈ બની? સ્ટેશન ટ્રેન ને જતી રહેવાની. એટલે ધ ટ્રેન, તો પેલી બનતી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. અને પૂર્ણ ભૂતકાળની રચના છે હેડ પ્લસ V3. V1, V2 અને V3 ના રૂપ તમારે યાદ રાખવા પડે છે. એટલે ધ ટ્રેન અહીં હેડ આવશે. ધ ટ્રેન હેડ. રીચ એ નિમિત્ત ક્રિયાપદ છે ની અહીંયા લીવ આવશે. લીવ નું લેફ્ટ, LEFT લેફ્ટ. એટલે અહીંયા પૂર્ણ ભૂતકાળ થયો, તો અહીંયા પૂર્ણ ભૂતકાળ થયો, તો અહીંયા સાદો ભૂતકાળ થયો. તો રીચ છે એ સાદો ભૂતકાળનો રૂપ, તો એ નિમિત્ત છે એટલે ઈડી લાગશે. IACHED.
અને થઈ ગયું when our team reached the station the train had left. જ્યારે અમારી ટીમ સ્ટેશન પહોંચી ત્યારે ટ્રેન જતી રહી હતી. એટલે ટ્રેન પહેલા જતી રહી પછી અમારી ટીમ સ્ટેશન પહોંચી. એટલે સમયની દ્રષ્ટિએ પેલી બેની ટ્રેન જતી રહી અને પછી અમારી ટીમ પહોંચી. એટલે વેન પછી સાદો ભૂતકાળ આવ્યો અને વેન પછી પૂર્ણ ભૂતકાળ થઈ ગયું. આ રચના યાદ રાખજો ખાસ. પછીનું એક્ઝામ્પલ લઈએ. આફ્ટર રોહિત. આફ્ટર એટલે પછી. રોહિત ખાલી ગયા ધ સેન્ચુરી. સેન્ચુરી એટલે 100. એટલે આફ્ટર એટલે પછી, આયા કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું. એટલે રોહિતે સદી પૂર્ણ કર્યા પછી. વી ખાલી ગયા સ્ટેડિયમ. રીચ એટલે પહોંચવું. એટલે અહીંયા આવશે આફ્ટર. આફ્ટર ની પછી શું આવશે? પૂર્ણ ભૂતકાળ. એટલે રોહિતે સદી પૂર્ણ કર્યા પછી અમે સ્ટેડિયમ પર રીચ એટલે પહોંચ્યું. તો રોહિત એ સદી પૂરી કરી લીધી પછી અમે સ્ટેડિયમે પહોંચ્યા. તો સમયની દ્રષ્ટિએ પેલી કઈ ક્રિયા બની કે સદી પૂર્ણ કરવી, કમ્પ્લીટ ધ સેન્ચુરી. એટલે સદી પૂરી કરી લીધી પછી અમે સ્ટેડિયમ પહોંચ્યા. તો સમયની દ્રષ્ટિએ પેલી પૂર્ણ થઈ કઈ ક્રિયા? તો સદી પૂર્ણ કરવાની. એના માટે પૂર્ણ ભૂતકાળ અને પછી સ્ટેડિયમ પહોંચવું તો એ સાદો ભૂતકાળ થશે. તો આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવ્યો. જો અહીંયા બચ્યો હોય તો અહીંયા બાજુ, અને આફ્ટર ની પછી તો આફ્ટર ની પછી અહીંયા સાદો ભૂતકાળ થયો અને પૂર્ણ ભૂતકાળ થયો. આફ્ટર પછી તો રોહિત હેડ કમ્પ્લીટ છે એ નિયમિત રૂપ છે તો કમ્પ્લીટેડ. COMPLETED. એટલે આફ્ટર રોહિત કમ્પ્લીટેડ ધ સેન્ચુરી એટલે રોહિતે સદી પૂર્ણ કર્યા પછી. વી રીચ છે નિયમિત ક્રિયાપદ છે. રીચ્ડ વી રીચ્ડ વી રીચ્ડ સ્ટેડિયમ. એટલે રોહિતે સદી પૂર્ણ કર્યા પછી અમે સ્ટેડિયમ પહોંચ્યા. તો સેન્ચુરી પૂરી થઈ એ પહેલી ક્રિયા, પછી અમે સ્ટેડિયમ પહોંચ્યા એ બાદની ક્રિયા બની. તો પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ. આ રીતના વિધાન વાક્યની રચનામાં અને આ જે પૂર્ણ ભૂતકાળ છે એમાં તમારે બે રચના દર્શાવેલી હોય છે. હવે આ વિધાન વાક્ય બન્યું. હવે પછીનું જે છે નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ સેન્ટેન્સીસ ની વાક્ય રચના છે કરતા. પૂર્ણ ભૂતકાળની જે સહાયકાર ક્રિયાપદ છે હેડ પ્લસ નોટ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જે તે કાળના સહાયકારક ક્રિયાપદ પછી જ નોટ આવે. એટલે હેડ છે એ સહાયકાર ક્રિયાપદ થયું પ્લસ નોટ પછી V3 નું રૂપ આવશે. પૂર્ણ ભૂતકાળમાં V3 પૂર્વપુરુષ રૂપ છે પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એટલે દરેક કાળની વાક્ય રચના વિધાન વાક્ય, નકાર, પ્રશ્નાર્થ, સહાયકાર ક્રિયાપદથી શરૂ થતા અને WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યની રચના ખાસ યાદ રાખી લેજો. જ્યાં સુધી ભણશો ત્યાં સુધી કામ લાગશે. ટેન્સ હશે તો જ આગળનું ગ્રામર આવડશે. કારણ કે તમારે વાક્ય ઓળખીને જ તમારે એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે તો જ તમે વિધાન વાક્ય એટલે કયા કાળનું છે તે શેમાં ફેરવવાનું છે એ તમને ખ્યાલ આવશે. નહીતર આ જે ટેન્સ નહીં આવડે તો આગળનું કંઈ પણ ગ્રામરમાં ખબર પડશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ વ્યવસ્થિત તૈયાર કરી લેજો. કંઈ પણ ન ખ્યાલ આવે તો મારા પર્સનલ નંબર પર ફોન કરો. એ રીતે એટલે નેગેટિવ સેન્ટેન્સીસ ની વાક્ય રચના આપણે જોઈ. હવે એક્ઝામ્પલ તરીકે ભાર્ગવ ખાલી જગ્યા, નોટ ખાલી જગ્યા, ધ ટીચર્સ પરમિશન. પેલી જે છે એ ક્રિયાપદ વર્બ છે એટલે ભાર્ગવે ટીચર્સ પરમિશન એટલે શિક્ષકની પરવાનગી ટેકલી લીધી નહીં.
એટલે ભાર્ગવે શિક્ષકની પરવાનગી લીધી નહીં. બિફોર એટલે પહેલા. હી ખાલી જગ્યા, લીવ એટલે છોડીને જવું. હી લીવ પછી ધ ક્લાસ. એટલે ભાર્ગવે શિક્ષકની પરવાનગી લીધી નહીં બિફોર હી લીવ ધ ક્લાસ. એટલે ક્લાસ છોડતા પહેલા, બિફોર ધ ક્લાસ થયું. એટલે ક્લાસ છોડતા પહેલા ભાર્ગવે શિક્ષકની પરવાનગી લીધી નહીં. એટલે ક્લાસ છોડવો અને શિક્ષકની પરવાનગી લેવી. હવે શિક્ષકની પરવાનગી લીધી નહીં. જો નોટ આવી નથી કે ભાર્ગવે ક્લાસ છોડતા પહેલા શિક્ષક અને ભાર્ગવે શિક્ષકની પરવાનગી લીધી નહીં. હવે આ રીતે તમે સ્પષ્ટ ખ્યાલ આવશે જ નહીં કે પેલી કઈ ઘટના બને છે અને બીજી કઈ ઘટના બને છે. હવે નોટ કાઢી નાખશો એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે પેલી સમયની દ્રષ્ટિએ કઈ ઘટના બને છે અને બીજી કઈ ઘટના બને છે. તો જો એટલે ભાર્ગવે શિક્ષકની પરવાનગી લીધી બિફોર હી લીવ ધ ક્લાસ. એટલે તેને ક્લાસ છોડતા પહેલા શિક્ષકની પરવાનગી લીધી. ક્લાસ છોડતા પહેલા શિક્ષકની પરવાનગી લીધી. તો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો. પરવાનગી પહેલા લીધી અને પછી ક્લાસ છોડ્યો. હવે આપણે તો નકાર વાક્ય છે તો ક્લાસ છોડતા પહેલા તેને શિક્ષકની પરવાનગી લીધી નહીં. એટલે શિક્ષકની પરવાનગી લેવાની જે પ્રક્રિયા છે પહેલી બને છે. કારણ કે આપણે ક્લાસ છોડતા પહેલા શિક્ષકની પરવાનગી લેવી પડે. તો એ સમયની દ્રષ્ટિએ પહેલી ઘટના બની અને પછી ક્લાસ છોડ્યો તો એ સમયની દ્રષ્ટિએ બીજી ઘટના બની. તો તેને ક્લાસ છોડતા પહેલા શિક્ષકની પરવાનગી લીધી નહીં. હવે સ્પષ્ટ ખ્યાલ આવી ગયો. એટલે નોટ કાઢી નાખો તો ખ્યાલ સ્પષ્ટ આવશે. એટલે સમયની દ્રષ્ટિએ એ પરમિશન લેવી એ જે છે એ પહેલી ઘટના બની અને પછી ક્લાસ છોડે છે. તો અહીંયા સાદો ભૂતકાળ અને અહીંયા પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા છે બિફોર ની પહેલા પૂર્ણ ભૂતકાળ આવી ગયો. અહીંયા પૂર્ણ ભૂતકાળ અને પછી છે સાદો ભૂતકાળ. એટલે જે પૂર્ણ ભૂતકાળ છે ભાર્ગવ હેડ નોટ ટેક. ટેક નું ભૂતકૃતનું રૂપ ટેકન આવે છે. ટેક ટુક અને ટેકન TAKEN હેડ નોટ ટેકન TAKEN ટેકન ધ ટીચર્સ પરમિશન. એટલે ભાર્ગવે શિક્ષકની પરવાનગી લીધી નહીં બિફોર હી સાદો ભૂતકાળનું બ્લુ લીવ નું લેફ્ટ આવશે. હી લેફ્ટ LEFT લેફ્ટ ધ ક્લાસ. એટલે ભાર્ગવે એટલે શિક્ષકની પરવાનગી લીધી નહીં બિફોર હી લેફ્ટ ધ ક્લાસ. એટલે તેણે ક્લાસ છોડતા પહેલા શિક્ષકની પરવાનગી લીધી નહીં. આ રીતની અહીંથી તમારે થશે. એટલે તેની ક્લાસ છોડતા પહેલા ભાર્ગવે શિક્ષકની પરવાનગી લીધી નહીં. આ રીતના. હવે બીજું એક્ઝામ્પલ છે છાયા. ખાલી જગ્યા ધેટ. ધેટ એટલે આપણે અહીંયા એ તમને કીધું હતું. ધેટ એટલે પેલો પેલું નહીં. ધેટ એટલે કે. એટલે છાયાએ પેલી ખાલી જગ્યામાં છે સે એટલે કેવું. એટલે છાયાએ કહ્યું કે સી ખાલી જગ્યા નોટ. એટલે તેણીએ નોટ એટલે નકાર થયું. ધૈર્ય ફોટોગ્રાફ્સ હાઈડ એટલે છુપાવવું. એટલે છાયાએ કહ્યું કે તેણીએ તેમના ફોટોગ્રાફ્સ છુપાવ્યા નહોતા. એટલે છાયાએ કહ્યું કે એટલે તેઓ જે બીજા કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય તો તેણીએ કહ્યું કે તેણીએ તેમના ફોટોગ્રાફ છુપાવ્યા નથી. એટલે છાયાએ કહ્યું કે એટલે કે તેણીએ તેમના ફોટોગ્રાફ છુપાવ્યા નહોતા. એટલે છાયાએ કહ્યું અને તેણીના ફોટોગ્રાફ છુપાવ્યા નહોતા. તો છુપાવ્યા નહોતા એ પહેલા ઘટના બની અને પછી તેણીએ કહ્યું કે તેમના ફોટોગ્રાફ છુપાવ્યા નહોતા. એટલે ફોટોગ્રાફ છુપાવવાની જે છે કે ઘટના છે પેલી બની અને પછી તેણીએ કહ્યું. એટલે છાયા તો અહીંયા કહ્યું કે તો પેલી ઘટના બની છુપાવવાની તો એ પૂર્ણ ભૂતકાળ આવ્યો. તો સી હેડ
she had not hidden 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 their photographs. હવે બીજી ક્રિયા પેલી એ સાદો ભૂતકાળ છે એનું સેડ આવશે એ છે આઈડી સેડ એટલે છાએ કહ્યું કે તેણીએ તેમના ફોટોગ્રાફ છુપાવ્યા નહોતા એટલે ફોટોગ્રાફ્સ છુપાવવાની પેલી ઘટના બની એટલે નોટ કાઢી નાખીએ તો સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે તેના ફોટોગ્રાફ છુપાવ્યા હતા તો એ છુપાવ્યા હતા અને પછી તેણીએ કહ્યું એટલે પેલી ઘટના આ બની છુપાવવાની અને પછી તેણીએ કહ્યું છુપાવ્યા હતા અને આપણે તો નકાર છે એટલે નકાર નોટ કાઢી નાખીએ એટલે સ્પષ્ટ ખ્યાલ આવશે એટલે આ રીતે છે વિધાન વાક્ય અને નકાર વાક્ય એ ખાસ ખ્યાલ રાખજો કે પૂર્ણ ભૂતકાળ જે છે એમાં સમયની દ્રષ્ટિએ પેલી પૂર્ણ થતી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ બીજી ક્રિયા માટે સાદો ભૂતકાળ જે આ નોટ છે ખાસ હંમેશા યાદ રાખજો જે તમારે કોમ્પિટિટિવ એક્ઝામ ટેટ ટાટ છે જે કોઈ પણ છે આગળની જે તમે પરીક્ષા દીધા વગર તમને સર્વિસ જોબ મળતી નથી જે ગવર્નમેન્ટ જોબ છે એમાં આ ખાસ જે ઇંગ્લિશનું જે તમારે ટોપિક આવે છે એ તમને ભવિષ્યમાં કામ લાગશે એટલે અત્યારે આપણે અહીંયા એટલું રાખીએ છીએ આગળ જે આપણે જે છે આના જે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ છે એ આગળના વિડીયોમાં શીખશું